ખાસ કરીને હું તો ગુજરાતની જનતાની સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી છે અને જે પ્રકારની માનસિકતા કોંગ્રેસ કે બાકીના પાર્ટીઓ ફતવાઓ જાહેર કરે છે, લોકશાહીના સાચા અર્થમાં બાકીના લોકોએ પણ વિચારવું પડે. આપણે તો માનીએ છીએ કે બધા જ્ઞાતિ, જાતિ, પંથ, પ્રાંત, ભાષા બધા આપણા માટે સરખા છે, પણ કોઈ ધર્મ વિશેષ, જાતિ વિશેષ કરે તો બાકીના તમામ સમાજોએ પણ ફતવાના આધારે જો નિર્ણયો થતા હોય, ફતવાના આધારે જો ડેમોક્રેસી ઓફ ઇન્ડિયા, જેને આપણે કહીએ છીએ લોકશાહી પદ્ધતિ, એને જો એના છાપ પાડવામાં આવે તો સ્વાભાવિક છે બાકીના લોકોને એની અસર થવાની છે. અને એ હવે 2 કલાક જ્યારે બાકી છે, 2-4 કલાક, ત્યારે અમે તો એટલી અપીલ કરીએ છીએ કે આવી ગરમીમાં બધા લોકો જે મતદાન કરી રહ્યો છો એને બધાને તો પ્રણામ જ છે, એને વંદન જ છે, પણ આવા બધા ફતવાઓ જો બહાર પડે તો બાકી બોધપાઠ લેવાનો બધા વર્ગોએ, બધા સમુદાયે બોધપાઠ લેવો પડે કે આના આધારે નિર્ણય જો થતા હોય તો એ લોકશાહી માટે પણ સારું નથી અને આવનારા દિવસો માટે ગુજરાતને પણ માટે સારું નથી. એટલે મારી તો તમામ વર્ગ સમાજ બાકીના લોકોને પણ અપીલ છે કે આમાં ક્યાંય દોરવાવું નહીં જોઈએ અને એના આધારે નિર્ણય થાય તો સ્વાભાવિકપણે લોકશાહીની દ્રષ્ટિએ પણ સારું નથી અને આ પ્રકારની માનસિકતા પણ સારી નથી એવું અમે પાર્ટી તરીકે પણ માનીએ છીએ અને ડેમોક્રેસીના સાચા અર્થમાં લોકશાહીનું જે વેલ્યુઝ છે એ વેલ્યુઝને પણ નુકસાન કરે છે. ઇમરાન ખેડાવાલાએ પર્ટિક્યુલર કીધું છે કે જે બુલડોઝર ફર્યું છે એની સામે મતદાન કરો. એ બધા નિવેદન એટલા માટે કરે છે કે એમને એમના જાતિ વર્ગના મતદારોને એનાથી અસર પડે અને વધુ મતદાન થાય. બુલડોઝર ફરે છે તો અનૈતિક કામ કરવા વાળા માટે, અનધિકૃત વાળા માટે ફરે છે. એમાં જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય ક્યાંય નથી આવતો. પરંતુ આના આધારે જો એ ધારાસભ્ય હોય કે કોઈ પણ સમાજના મૌલવી હોય કે જે પણ પ્રકારના લોકો હોય જે ફતવાઓ બહાર પાડી રહ્યા છે, અને આ દર ચૂંટણીમાં આ જ પ્રકારની માનસિકતા જો બહાર આવે તો અનેક હિન્દુ ધર્મના સાધુ સંતો, સંપ્રદાય, બહુ જ મોટા વરિષ્ઠો છે, મહંતો છે, આચાર્યો છે, મહામંડલેશ્વરો છે, ક્યારેય બહાર પાડતા નથી અને આમને જ બહાર પાડવાનું અને આના આધારે રાજકારણ, આના આધારે ડેમોક્રેસી ચલાવવાની, તો બાકીના વર્ગે આના પરથી બોધપાઠ લેવો જ પડે અને કચકચાવીને મતદાન કરવું પડે. ધન્યવાદ.